નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી એટલે કે ઘણા દિવસથી આપણે કોઈ અપડેટ લઈને નથી આવ્યા, તો વિદ્યાર્થી મિત્રો આજે ફરી એક નવી અપડેટ સાથે તમારા સમક્ષ હાજર થયું છે। ફોરેસ્ટ ગાર્ડની ફિઝિકલને લઈને કોઈ અપડેટ નથી, પણ વિદ્યાર્થી મિત્રો કદાચ તમે ફોરેસ્ટની એક્ઝામ આપી હશે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીશું કે તમે સીસીએની પણ એક્ઝામ આપી હશે, તો તેને લઈને જ આજે આપણે માહિતીની ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે સીસી ગ્રુપ એ અને બીની જો તમે પરીક્ષા આપી હોય તો આપણને પ્રોવિઝનલ આન્સર કી આપી દેવામાં આવી હતી, અને થોડા દિવસ પહેલાં એટલે 2-3 દિવસ પહેલાં આપણને ફાઇનલ આન્સર કી પણ આપી દેવામાં આવી હતી। તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમે બધાએ જોઈ લીધી હશે। ને વિદ્યાર્થી મિત્રો હવે આજની નવી અપડેટ છે તો તેની આપણે ચર્ચા કરી લઈએ કે આપણું જે સ્કોર કાર્ડ છે, એટલે કે આપણે જે રીતના ફોરેસ્ટમાં સ્કોર કાર્ડ જોઈએ તો તે પ્રમાણે આપણે સીસીની એક્ઝામમાં પણ જોઈશું। તો એના વિશેની માહિતી જે છે તેની આપણે થોડી ચર્ચા કરીએ। તો સદર પરીક્ષા ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોનું વ્યક્તિગત ગુણપત્રક નીચે મુજબની લિંક 6/9/2004ના રોજ સાંજે 20 કલાકથી ઓનલાઈન કરવામાં આવશે। તે તારીખ 10/9/2024ના રોજ 23 કલાક અને 55 મિનિટ સુધી જોઈ શકાશે। તો વિદ્યાર્થી મિત્રો તમને ખાસ જણાવી દેવાનું કે 6 તારીખ એટલે કે આજથી તમારું સાંજે 8 વાગ્યાથી તમારું જે સ્કોર કાર્ડ છે તે તમે જોઈ શકશો, અને તેમાં તમારા જે રીતના માર્ક્સ આવેલા છે તો તે તમે સંપૂર્ણ જોઈ શકશો, જે રીતના આપણે ફોરેસ્ટ ગાર્ડના જોયા હતા તે। તો વિદ્યાર્થી મિત્રો બીજી જે માહિતી છે તો તેના પણ એક નજર આપણે મેળવીએ કે ફાઇનલ આન્સર કીને લઈને થોડી માહિતી છે કે ઉપરોક્ત મુજબની ઓનલાઈન કાર્યવાહી કરવા સારું। હાલમાં જે રિવાઇઝ ફાઇનલ આન્સર કી કાર્યરત છે તે આજના દિવસ પૂરતી સાંજના 20 કલાક સુધી સ્થગિત રહેશે, જેની જાણ થવા વિનંતી। તો વિદ્યાર્થી મિત્રો આજ રોજ સાંજે 20 કલાક સુધી ઉમેદવાર રિવાઇઝ ફાઇનલ આન્સર કી અને વ્યક્તિગત ગુણપત્રક નીચે દર્શાવ્યા મુજબ લિંક પર જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો હાલ પૂરતું જે આજના દિવસ પૂરતું રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે તે થોડું સ્થગિત રહેશે, પણ તમે સાંજે 8 વાગ્યા પછી એટલે કે સાંજે 8 વાગ્યા પછી તમારી રિવાઇઝ આન્સર કી પણ જોઈ શકશો, અને જે તમારું ગુણપત્રક છે એટલે કે સ્કોર કાર્ડ છે તે પણ જોઈ શકશો। તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને આપણે માહિતીમાં ખ્યાલ આવી ગયો હશે, અને લિંક હું એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ, તો ત્યાંથી તમે ડાયરેક્ટલી જોઈ શકશો, અને કઈ રીતના જોવાનું છે તેની તમને આઈડિયા છે। તો વિદ્યાર્થી મિત્રો આ એક નવી અપડેટ હતી તમારા સમક્ષ। તો સંપૂર્ણ આપણે 8 વાગે તૈયાર રહેવાનું છે આપણે આપણું જે ગુણપત્રક છે એટલે કે નોર્મલ સ્કોર જે છે તે જોવા માટે। તો વિદ્યાર્થી મિત્રો આવી જ નવી માહિતી સાથે ફરી મળીશું, અને ત્યાં સુધી ચેનલ પર બન્યા રહો। નવી અપડેટ સાથે નવી માહિતી સાથે હું ફરી તમારા સમક્ષ હાજર થઈશ। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।